નમસ્તે. રાજ્યોમાં પશ્ચિમ બંગાળ ચૂકાયેલું હતું, તમે ધ્યાન દોર્યું, થેન્ક યુ સો મચ. તો જોઈ લઈએ પશ્ચિમ બંગાળને. કોઈ મિત્રની સરસ કોમેન્ટ હતી કે સરસ રાજ્યના કન્ટેન્ટ થયા છે, બટ સ્પીડ થોડીક ઓછી રાખો. તો જીકે છે, રિપીટ કરવાનો વિષય છે, એટલા માટે સમય ઓછો બગડે એટલા માટે હું સ્પીડ કરું છું થોડીક, કે 10 મિનિટની અંદર એક સ્ટેટ પતે. નહીંતર તો આ વિડીયો એકદમ સરળતાથી જેવી રીતે એક્સપ્લેન કરાવીએ એવી રીતે લઈએ તો એક રાજ્ય છે એમાં 30 મિનિટ જતી હોય. છતાં પણ થેન્ક યુ ફોર સજેશન. આઈ વિલ મેનેજ ધેટ, મતલબ કે કેર કરવાનો પ્રયત્ન કરીશ કે વધારે સ્પીડથી ઉચ્ચારણ ન થાય. પશ્ચિમ બંગાળ સ્થાપના 26 જાન્યુઆરી અને 1950. ઉપનામ 2 છે પશ્ચિમ બંગાળના. ભારતનો વિચારકુંડ છે અને ભારતના બૌદ્ધિકોનું પાટનગર. તો આ 2 ઉપનામ છે, કલકત્તાના મહત્વના છે. ભારતનો વિચારકુંડ અને ભારતના બૌદ્ધિકોનું પાટનગર કહેવામાં આવે છે. રાજધાની કલકત્તા છે, શહેરોની દ્રષ્ટિએ 7મું અને મેટ્રોપોલિટનમાં 3જું શહેર એવું કોલકાતા પશ્ચિમ બંગાળની રાજધાની છે. પહેલા કલકત્તાના નામે ઓળખાતું, હવે કોલકાતા કહેવાય છે. પશ્ચિમ બંગાળમાં ટોટલ 23 જિલ્લા આવેલા છે. એમાં સૌથી મોટો 24 પરગણા, સૌથી નાનો કોલકાતા. પશ્ચિમ બંગાળની મુખ્ય ભાષા બંગાળી છે. વિધાનસભામાં 295 સીટ છે. રાજ્યસભામાં 16, લોકસભામાં 42. એટલી બધી મહત્વની નથી. હાઈકોર્ટ કોલકાતા ખાતે આવેલ છે. તમારા માટે પ્રશ્ન, કોલકાતા હાઈકોર્ટમાં કયા કયા ક્ષેત્રનો સમાવેશ થાય છે? આજની તારીખ 18/12/2020ની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધાખર અથવા તો ધાખર, ઉચ્ચારણની સ્પષ્ટ ખબર નથી. પરીક્ષામાં એક વખત પૂછાયેલું એવું ડમડમ હવાઈ મથક પશ્ચિમ બંગાળમાં આવેલું છે, તો મુખ્ય હવાઈ મથક તરીકે ડમડમ છે. રાજ્ય પશુ રોયલ બંગાળ ટાઈગર છે, જે આપણે સુંદરવનમાં મળી આવે, આપણે જાણીએ સારી રીતે. રાજ્ય વૃક્ષ ડેવિડ ટ્રી. રાજ્ય પક્ષી કિલહટ છે. પાડોશી દેશ પશ્ચિમ બંગાળ છે, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાન. તો 3 દેશોની સરહદ ઉપરાંત રાજ્ય ઓડિશા, ઝારખંડ, બિહાર, સિક્કિમ અને અસમ, એટલા રાજ્યોની સરહદ ધરાવે છે પશ્ચિમ બંગાળ. તો ભૂતાન, બાંગ્લાદેશ અને નેપાળ સરહદી દેશો છે. આંતરરાષ્ટ્રીય સીમા 3 દેશ સાથે પશ્ચિમ બંગાળ ધરાવે. રાજ્યોમાં ઓડિશા, બિહાર, ઝારખંડ, આસામ અને સિક્કિમ રાજ્યોની સરહદ સાથે સંકળાયેલું છે પશ્ચિમ બંગાળ. બંદરો કલકત્તા અને હલ્દિયા. હલ્દિયા મહત્વનું બંદર છે, યાદ રાખીએ. પર્વતોમાં દાર્જિલિંગ અને સુસનિયા. દાર્જિલિંગ અહીંયા સિક્કિમ સાઈડ ઉપર આવેલું છે, બટ સિક્કિમની જે ભૌગોલિક ભાગ છે થોડોક પરફેક્ટ નથી. અહીંયા નીચેથી લઈને ઉપર સિક્કિમ સુધી એક ફાટો ફેલાયેલો છે, જે 7 સિસ્ટર ત્યાં સુધી ટચ કરે છે. તો આ પણ થોડુંક જોવાલાયક ખરું. દાર્જિલિંગ મુખ્ય ઉત્સવ દુર્ગા પૂજા, જલપેશ મેળો વગેરે. લોકનૃત્યોમાં ગભીશ, કરણઠાલી, જલપાસા, જાત્રા, રાયબંગ અને રાવા નૃત્ય. આ નૃત્યો છે, એટલા બધી મહત્વના કોઈ નૃત્યો ધ્યાનમાં નથી આવતા. નદીઓ ઘણી બધી છે પશ્ચિમ બંગાળમાં, કેમ કે જેવી રીતે ગંગા છે ત્યાં ભાગીરથી તરીકે ઓળખાય છે અને પસાર થાય છે, એવી બીજી ઘણી બધી નદીઓ હુગલી, મહાનંદા, સુવર્ણરેખા, તીર્ણા, ભાગીરથી, દામોદર, મયુરાક્ષી મહત્વની, કોચી મહત્વની, રૂપનારાયણ, તારસા અને અજય, આ મહત્વની નદીઓ છે પશ્ચિમ બંગાળની. હવે કેટલાક મહત્વના સ્થળો કે જે પશ્ચિમ બંગાળમાં આવેલા છે, એમાં મહત્વનું કોલકાતા, પશ્ચિમ બંગાળની રાજધાની. ઉપરાંત વીરભૂમિ, ટાઈગર હિલ, હુગલી, બેલુર મઠ, મેરિકો, સુંદરવન, દાર્જિલિંગ, શાંતિનિકેતન, મુકુટ મણિપુર વગેરે મહત્વના સ્થળો છે પશ્ચિમ બંગાળમાં આવેલા. કોલકાતા વિશે કેટલાક ફેક્ટ જોઈએ તો કોલકાતાને કહેવામાં આવે છે મહેલોનું શહેર. ઉપરાંત આવેલ છે નેશનલ લાઇબ્રેરી અને સેન્ટ પોલ ક્રેથડ, આઈ થિંક આ સર્ચ હોવું જોઈએ. વિક્ટોરિયા મેમોરિયલ હાઉસ છે. કલકત્તાને કહેવામાં આવે છે ભારતનું ટેલીવુડ. અને ઈડન ગાર્ડન, જે મહત્વનું ભારતનું એક સ્ટેડિયમ છે, એ ત્યાં આવેલું છે. હાવડા બ્રિજ હુગલી નદી ઉપર આવેલ છે, જે કલકત્તામાં આવેલું છે પશ્ચિમ બંગાળ. ફોર્ટ વિલિયમ કિલ્લો છે. સુભાષચંદ્ર બોઝનું નિવાસસ્થાન છે, આ પણ ફેક્ટ મહત્વનો છે. શહીદ મિનારો આવેલ છે. ઉપરાંત રામકૃષ્ણ પરમહંસ માટે પ્રખ્યાત કાલી મંદિર. આલિમપુર પ્રાણી સંગ્રહાલય કોલકાતા ખાતે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. રવિન્દ્ર સરોવર અને કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલું રવિન્દ્રનાથ ટાગોરનું જન્મસ્થળ, કે જેણે બાંગ્લાદેશનું અમાર સોનાર બંગલા અને આપણું જનગણમન રાષ્ટ્ર નેશનલ એન્થેમ લખેલ છે. શણ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર એટલે કોલકાતા કે પશ્ચિમ બંગાળ. ખડગપુર રેલવે પ્લેટફોર્મ પાસ્ટમાં પ્રથમ સ્થાને વિશ્વનું હતું, અત્યારે બીજા ક્રમે ગણી શકાય, કેમ કે ગોરખપુર ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને છે. આસનસોલ કોલસાની ખાણ પશ્ચિમ બંગાળમાં આવેલ છે. ટીટાગઢ
કાગળ ઉદ્યોગ કેન્દ્ર, એક એક ફેક્ટ મહત્વનો છે. ટીટાગઢ છે એ ક્યાં ઉદ્યોગ માટે, કાગળ ઉદ્યોગ માટે ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં. કાલિમવાંગ હવા ખાવાનું સ્થળ અથવા બૌદ્ધ મઠ ત્યાં આવેલ છે, અને બૌદ્ધ મઠ આવેલું છે. દાર્જિલિંગ 2134 ઊંચાઈ ઉપર આવેલું ગિરિમથક છે મહત્વનું. વિક્ટોરિયા ધોધ, ગંગા મૈયા સરોવર દાર્જિલિંગ ખાતે આવેલ છે. મિરિક સરોવર, ટાઈગર હિલ અને પદ્મનાભ નાયડુ જીઓલોજીકલ પાર્ક આવેલું છે. નવદ્વીપ ચૈતન્ય મહાપ્રભુની સ્થાન છે. રાણીગંજ મહત્વનું, ફરી વખત કોલસાની ખાણ એવી રાણીગંજ પશ્ચિમ બંગાળમાં આવેલ છે. સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ આ પણ મહત્વનું છે. તો ડમડમ અને સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ પશ્ચિમ બંગાળમાં આવેલ છે. ઊંચામાં ઊંચું શિખર સમંદકુક અથવા તો સંગલીલા કહેવામાં આવે છે, જે પશ્ચિમ બંગાળનું સૌથી ઊંચું શિખર છે. વાત કરીએ સેજની, તો 3 સેજ આવેલા છે. સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન, ફાલ્ટા, મણિકેચન અને વિપ્રો. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 2 છે. એક સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન છે અને દાર્જિલિંગ હિમાલયન રેલવે. 2 વર્લ્ડ હેરિટેજ સાઇટ પશ્ચિમ બંગાળમાં આવેલ છે. સુંદરવનની વાત કરીએ, વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા મુખ ત્રિકોણ પ્રદેશ. સુંદરી નામના વૃક્ષ માટે જાણીતું છે, જે વૃક્ષ હોડી વહાણ બનાવવામાં કામ આવે છે. અને અહીંયા સુંદરી નામના વૃક્ષનું મોટું જંગલ છે. આના માટે વિડીયો છે ગંગા નદીનો, એમાં ઘણી બધી ડિટેલ છે. સજ્જનખલી પક્ષી અભયારણ્ય અને સુંદરવન વાઘ અભયારણ્ય જાણીતું છે. બેંગાલ ટાઈગર જેને કહીએ, ભારતનું રાષ્ટ્રીય પશુ, એ અહીંથી બિલોંગ કરે છે. શાંતિ નિકેતન વિશ્વ ભારતી વિદ્યાપીઠ આવેલ છે. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત વિદ્યા કલા કેન્દ્ર પણ શાંતિ નિકેતન ખાતે આવેલું છે. પ્રમુખ સંસ્થાઓ, BSI બોટનિક સર્વે ઓફ ઇન્ડિયા પશ્ચિમ બંગાળમાં આવેલ છે. ZSI જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પશ્ચિમ બંગાળમાં આવેલ છે. INP ઇન્ડિયન નેશનલ પ્રૌદ્યોગિકી એટલે કે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા ખડગપુર પશ્ચિમ બંગાળમાં આવેલ છે. પરિયોજનામાં તીસ્તા પરિયોજના તીસ્તા નદી ઉપર અને સુવર્ણરેખા બેરાજ સુવર્ણરેખા નદી ઉપર. કેટલાક મહત્વના ફેક્ટ પશ્ચિમ બંગાળના: શણ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને પશ્ચિમ બંગાળ, ચોખામાં બીજા સ્થાને અને અનાજમાં ચોથા સ્થાને છે. તો શણ માટે પ્રથમ નંબરે છે, યાદ રાખીએ. પશ્ચિમ બંગાળ નો શોક દામોદર નદી કહેવામાં આવે છે, જેવી રીતે કોસી નદીને બિહારનો શોક કહેવામાં આવે છે. દામોદર નદી છે એ પોતાનો અસ્તવ્યસ્ત જેને કહી શકાય કે જે નક્કી નથી એવો વહેણ કોઈ પણ રહેણાંક વિસ્તારમાં જતો રહે છે, જ્યાંથી ઘણી તારાજી સર્જાય, એટલે દામોદર નદી તારાજી સર્જતી હોવાના કારણે પશ્ચિમ બંગાળનો શોક કહેવામાં આવે છે. દેશમાં સૌથી મોટું લિવરપુલ હાવડા બ્રિજ ઉપર, સૌથી મોટું પક્ષીઘર જીઓલોજીકલ ગાર્ડન કલકત્તા ખાતે આવેલું છે. સૌથી મોટું તારામંડળ બિરલા પ્લેનેટોરિયમ પણ કલકત્તા ખાતે આવેલું છે, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. સૌથી મોટી હાઈસ્કૂલ સાઉથ પોઈન્ટ હાઈસ્કૂલ કોલકાતા ખાતે આવેલ છે. મહત્વના પોઈન્ટ બધા. દક્ષિણ પૂર્વ રેલવે ઝોન છે એનું મુખ્યાલય આવેલું છે. કોલકાતા મેટ્રો રેલવે પણ જાણીતું છે. અને SC શેડ્યુલ કાસ્ટની જનસંખ્યામાં બીજા સ્થાને છે. રેલવે એન્જિનનું કારખાનું ચિત્તરંજન સૌથી મહત્વનો પોઈન્ટ પશ્ચિમ બંગાળ ખાતે આવેલ છે. પગરખા માટે પ્રખ્યાત એવું બાટાનગર પણ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. કેટલીક નહેરો: મિલાનપુર નહેર કોસી નદી ઉપર, એડમંડ નહેર દામોદર નદી ઉપર, દામોદર નહેર દામોદર નદી ઉપર અને તિલપાડા બંધ મયુરાક્ષી નદી ઉપર. તો આ કેટલાક ફેક્ટ હતા પશ્ચિમ બંગાળના. રાજ્યો પૂરા થાય છે. હવે જ્યારે ટાઈમ મળશે, ઓફિસ વર્ક ને બધું ચાલુ થઈ ગયું છે રેગ્યુલર, તો જ્યારે ટાઈમ મળશે ત્યારે યુનિયન ટેરિટરીઝ એટલે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે આને પણ એક રીતે આપણે ચાલુ રાખશું. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ.